ત્યાં સોસાયટીમાં આરતી અમારી હ એટલે આરતી ઉતારવાની હ આજે જઈએ આરતી ઉતારવા આપણે આરતીનો લાભ આજે માતાજીને મળે છે આપણે આરતી ઉતારવા જઈએ તો ચલો જય માતાજી જય અંબે જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે તો લોકો સોસાયટીમાં આપણી આરતી હતી આપણી આરતી પ્રસાદી ફૂલહાર આજે આપણે બોલ્યા હતા કાલે બોલ્યા હતા એટલે આજે આપણે લાભ લેવાનો છે આપણે આરતી ઉતારવા જઈએ હે આરતી ઉતારવા જતા હતા અને તો વરસાદનું વાતાવરણ બહુ છે તો કના ગામમાં વરસાદ પડ્યો કહેજો અમારા કડીમાં તો બહુ વરસાદ પડ્યો હજી વરસાદ ચાલુ હતો અને ચાલુ વરસાદમાં આપણે આરતી ઉતારવા જ્યાં આમ તો 9 વાગ્યાનો ટાઈમ હોય પણ આજ વરસાદના કારણે સાઉન્ડ બંધ હતું એટલે 9:30 સુધી અડધો કલાક વાટ જોઈ એટલે આપણે આરતી ઉતારવાની હતી માતાજીની દયાથી વળી વરસાદ રહી ગયો અને આરતી ઉતારવાનો લાભ મળી ગયો તો લક્ષ્મણજી આજે મારો ફોટોશૂટ કરો તો પહેલાં એમનું શૂટિંગ કર્યું પછી કે તારો પછી ફોટોશૂટ કરું તો હું રીહોણી તે પછી પાછો મારો ફોટોશૂટ કરવા મળ્યા થોડો વિડીયો ઉતારી લીધો પછી મારો ફોટોશૂટ કર્યો એટલામાં આરતીની તૈયારી થતી આવતી હતી પણ કિચડ તો જુઓ એટલે બહુ કિચડ હતું આજે ખરેખર વરસાદી વાતાવરણમાં આજે એટલું બધું મને તો મન ઉદાસ થઈ ગયું ને આજે હું તૈયાર થઈ 7 દિવસથી ગાવા નથી 6 દિવસથી આજે 7મા દિવસે ગાવા જવાનું મન થયું કે આજે ગાવા જવું રેડી થઈને તો આજે રેડી થઈને આજે વરસાદ આવ્યો બોલો મારું નસીબ તો જુઓ એક દાડો ગાવા નથી જેમાં આજ 7મા દાડે ગાવા જઈએ એમાંય વરસાદ આવ્યો હે માં અંબે માં માડી તૈયાર રાખજો આરતીની તૈયારી થઈ જઈ છે હવે આરતી ઉતારવા બધા લોકોની ફેમિલી બધી આવી ગઈ છે હવે આરતી ઉતારવાનું ચાલુ કરીએ હે તુષાર માર બાજુ ઊભો છે ચલો આરતી ઉતારવાની તૈયારી કરી દો માં અંબે બધાની મનોકામના પૂરી કરજો હવનું સારું કરજો શરૂઆત મારાથી કરજો હવે આરતી ઉતારવા મળ્યા હા જય માં અંબે જય માં અંબે જય માં અંબે કોમેન્ટમાં કરજો માં અંબેની આરતી ઉતારીને બહુ અમને ખુશ થયા આપણે વર્ષ માતાજીની આરતી ગમે તો રહેતા હોય પણ આરતીનો તો હું લાભ લઉં છું જ અને ગઈ સાલે જો આરતી આપણે 2 આરતી હતી 2 પ્રસાદી હતી ધજા આપણી હતી અને આ સાલે આજે 7મા નોરતે આજે રવિવાર હતો એટલે મને રવિવાર મારા માટે બહુ લક્ષ એટલે રવિવારની આરતી જ મારે લેવી હતી તે મૂકું રવિવારની આરતી અમને લઈ લઉં લક્ષ્મણજીને ખબર નથી હું એકલી જઈ કાલે અને આરતીનો લાભ લઈને આવતી હતી ઘરે આવીને આજે લક્ષ્મણજીને ખબર પડી કે આજે આરતી આપણી એ કહેવું નહોતું પણ ભોયની જવાનું થયું એટલે કહી દીધું ને કહેવાનું થતું જ નહોતું મારો જયલો આરતી ઉતારો જુઓ મારો છોકરો આરતી ઉતારી રહ્યો બબુ તાલ્યું પાડે પણ બબુને તો વિડીયોમાં ધ્યાન લાગે ને બબુ તો જુઓ બબુનો વટ તો મારે બબુનો જ પડી રહ્યો બાપ દીકરો આરતી ઉતારી રહ્યા અને આપણને તો બગા હાઈ રહ્યા તારી નકરી ઊંઘ આવતી હતી બહુ જ ઊંઘ આવતી હતી ખરેખર 3-4 દિવસના ઉજાગરા ભેરા થયા હતા એટલે આપણને ઊંઘ આવતી હતી લક્ષ્મણજી આરતી ઉતારતા હતા મહારાજ ઊભા હા તુષાર બબુ કે મારે એકલીને આરતી ઉતારે હું તું એકલી ઉતાર મારા બબલા માટે બધું કરીએ જુઓ જય માં અંબે આખી સોસાયટીવાળા જુઓ ચાલુ વરસાદ હતો પણ આપણી સોસાયટીના એક બાજુ જેન્ટ્સ એક બાજુ લેડી જો બધા આવી ગયા હા આપણે 52 કે 60 કરશે આટલામાં બધા સોસાયટીના માણસો આવી ગયા હા આરતી ઉતારવાનું ચાલુ છે અને આપણે થોડું થયું કે થોડો વિડીયો ઉતારી દઈએ તો આપણે થોડો જાતે ઉતાર્યો અત્યાર સુધી તુષારે શૂટિંગ કર્યું બધું મને મન થઈ ગયું કે લાવ હું જાતે શૂટિંગ કરું થોડું તો જાતે શૂટિંગ કરવાનું મન થયું તો થોડું જાતે શૂટિંગ કરી લીધું આપણે અલગથી મારો ફોટોશૂટ કરવો તો તે લક્ષ્મણજીને કીધું કે ફોટોશૂટ કરવો તે મારો ઉતારો વિડીયો હવે મહારાજ જવા જો અમારા મહારાજ આરતી ઉતારે જે આપણે આરતીનો લાભ મળ્યો પણ મહારાજના આરતીનો લાભ આલવો જરૂરી છે અમારા પાડોશી મહારાજ છે 10 દિવસ સુધી આરતી પૂજા એ જ કરાવો બધું જે અમારા નવરાત્રિનું આરતી પૂજા થાય ને એ બધી આરતી પૂજા મહારાજ જ કરાવો આપણા જોડે જ રહે લવકુશમાં જોડે જ રહે મહારાજ છે તોનોટના મહારાજ છે તુષાર આવ્યો તુષારે આપણે અત્યાર સુધીનો ફોટોશૂટ બધું તુષારે કર્યો હતો કાલે જે ફોટોશૂટ કર્યો હતો એ તુષારે કર્યો હતો અને આજે તુષારે કર્યો હતો એટલે તુષાર કે ગોપી માસી હું એ આરતીનો લાભ લઉં કે હા ભાઈ તું એ આરતીનો લાભ લે ચમ ના લે આપણો ફોટોશૂટ કર્યો તો ના શૂટ કર્યો તો આરતીનો લાભ ગમે તેને આલવો જરૂરી છે બહુ મજા આવી અમને તો આજે આરતીમાં ખરેખર એમ થઈ ગયું કે આરતી ફરીવારે બીજી આરતી આપણે લેવાની મન થાય પણ કાલે 8મ એટલે કાલે લોધરા જવાનું નકર હું તો કાલે 8મની આરતી લે પણ કાલે લોધરા જવાનું કાલે 4-5 જગ્યાએ જવાનું છે 8મના દિવસે અમે લોધરા જઈએ હે પહેલાં ભોયણી ગામડે પલ્લી ભરવા જવાનું પલ્લી ભરીને તરત નીકળવાનું છે અમારે લોધરા જવાનું છે લોધરા જઈ અને પરમ દિવસે રૂમના દાડે જોઈએ છીએ કે રૂમના દાડે કંઈ નવું થાય તો કરીશું વેશ પૂજાનો વે કરવાનો હો એટલે અમે જોઈએ અમે 2 જણા શું બનીએ તમે કોમેન્ટ કરજો કે અમે 2 જણા શું બનીએ કઈ સાલ તો અમે રબારીનું પાત્ર લીધું હતું આ સાલે શું પાત્ર લઈએ તમે કોમેન્ટ કરજો અમને ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય અંબેમાં લખવાનું ભૂલતા નહીં અને અમારો વ્લોગ ગમો તો લાઈક કરજો
શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે જો ઇન્સ્ટામાં ફેસબુકમાં સપોર્ટ કર્યો એવો યુટ્યુબમાં સપોર્ટ કરજો. જલ્દી આપણે યુટ્યુબમાં પેમેન્ટ ચાલુ થઈ જશે તો પહેલું પેમેન્ટ આપણે વૃદ્ધાશ્રમમાં આપવાનું છે. આપણે ઘરે પેમેન્ટ લેવાનું, પહેલું પેમેન્ટ વૃદ્ધાશ્રમમાં આપવાનું છે, પછીના ત્યાં આપવાનું છે. ગરીબોને દાન કરવાનું, બરાબર. હું પહેલાં ગરીબને ખવડાવીને પછી ખાઉં છું, એટલે પહેલાં ગરીબને દાન કરવાનું. જો આરતી પતી જઈ હવે કપૂર ગૌરવ થાય છે, એટલે લક્ષ્મણજીને આરતી આલી છે. કપૂર ગૌરવ કરવા પબ્લિક નીચે બેસી જઈ મહારાજે આરતીને થતી વિધિ કરી નાખી જુઓ. હવે લક્ષ્મણજી આરતી હાલશે બધે ચોફેર ચારે દિશામાં. લક્ષ્મણજી માતાજી સારું માગે કે માતાજી બહુ સારું કરજો. હું બધું શીખવાડ્યું કે હવનું સારું કરે પછી આપણું સારું કરવાનું. જય મા અંબે, જય મા અંબે, જય મા અંબે, જય મા અંબે, જય મા અંબે. હવે બધા બેસી ગયા જુઓ. બાજુ ભાઈઓ બેઠા, એક બાજુ બધી બહેનો બેઠી છે. અને હવે વેકાશે પ્રસાદ. અત્યારે આરતી હાલવાનું ચાલે. તુષાર આરતી હાલી રહ્યો, બધાને આરતી હાલી રહ્યો, તરત પ્રસાદ વેકાશે. આરતી હાલીને પ્રસાદ વેકાશે. અને હવે આપણે થાય મોડું, એટલે પ્રસાદ જેવી હાલશે એવી એક બે છોકરીઓને જો છોકરીઓને પ્રસાદ આલીને આપણે હવે લેવા જતા રહીએ પ્રસાદ. હું જતી રહી કે મને પહેલી પ્રસાદ આપી દો, એટલે ફટાફટ પહેલાં હું જ પ્રસાદ લેવા જતી રહી. મારે બહુ મોડું થતું હતું, એટલે ફટાફટ જેને આપણે લઈ લીધી પ્રસાદ જો એ પહેલાં મને આલી દીધી બધી. તે મહારાજ નરસુબેન બેન પ્રસાદ અપાયા. સુબેન આવો આવો. પ્રસાદ બધી પાછી આલો આયા અમને ખાસી બધી શું એવું ગોપીબેન નું કામ કરજો. મહારાજ અમાર જો મહારાજ નરસુબેન મહારાજ પ્રસાદ ચીવી હતી સારી હતી. અમારું કામકાજ કેવું રેડી ને? અમારા જો કીધું ને તમને વિડીયો માલ કીધું ને કે અમારા મહારાજ છે, અમારા પાડોશી જ છે, અને મેચિંગ કરીને આવે બે મોણનો રાખતો જુઓ. હા તારી જો ગાઈસ આપણે નાસ્તો કરવો હતો ને તે થોડા ગરબા રમવા જતા રહ્યા. 12 વાગે નાસ્તો કરવા ગયા હતા, થોડા ગરબા ચાલુ હતા. તે પહેલાં ગરબા ગઈ લઈએ. વહરાત ચાલુ હતો પણ ગરબા તો ગાવાના થતા જ હતા. એનું ગુજરાતી કહેવાય. જો એકદમ નાસ્તાની લાઈન લાગી, પડી ખાવાની થઈ રહી. જુઓ એક બાજુ ખવ થઈ રહ્યું અને એક બાજુ ગૌ થઈ રહ્યું. અમે ગરબા રમીએ હે, ગરબા રમીને પછી ખાઈએ. જો બધા છોકરાઓ ગરબા રમતા હતા. તે છોકરાઓ કે ગોપી માસી ચાલો ગરબા રમવા, તો અમે ગરબા રમવા લાગી ગયા. જુઓ આપણે સોસાયટીના છોકરા ગરબે રમતા હતા. તે ગરબે રમવા પહેલાં થોડા પોચોટા ફરી લઈએ કીધું. 12 વાગે આવ્યા પણ થોડું ગાવાનું તો થાય જ છે. પણ મારી 99-43 પડી હતી. જુઓ બંકાએ બતાવી દીધી ને બંકો મારો 2 ડીશો લઈને ઊભા હતા. પછી મારે લઈ દીધી. હું ખો લાઈનમાં ઊભું રહેવું પડશે. તે બધા લાઈન લાગી હું હેડી લાઈનમાં નાસ્તો લેવો પડશે. લાઈનમાં નાસ્તો લીધા વગર ના ચાલે. સ્પેશિયલ નાસ્તો લેવા તો હું આવી હતી. ઘરે જઈને આરતી કરીને જઈને આવ્યા. આવીને સ્પેશિયલ 12 વાગે નાસ્તો લેવા આવ્યા હતા. જુઓ મારી ફ્રેન્ડ ડીગી અને એનું ફેમિલી મોન્ટુભાઈ રબુડીને તઈને નાસ્તો લેતા હતા. અને આપણે 2 ડીશો લઈ લેવાનું થાય. હવે 2 ડીશો લઈ અને આ તો દહીંવડા બનાવ્યા હતા. મજબૂત દહીંવડા હા નાસ્તામાં. જુઓ એક નંબર નાસ્તો હતો. આજે મજા આવી જઈએ. જોરદાર દહીંવડા બનાવ્યા હતા નાસ્તામાં. મજબૂત લાગ્યા હતા. ખરેખર મસ્ત હતો. નાસ્તો સરસ હોય. 9 દિવસ નાસ્તો મસ્ત હોય. 10મા દિવસે આખું ભોજન જમવાનું હોય. તો આટલે આપણો બ્લોગ પૂરો થાય. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.